પાઠ્યપુસ્તકો છાપવાના ટેન્ડરના નામે સુરતમાં કરોડોની છેતરપિંડી આચરવામાં આવી છે। ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નામે ઠગાઈનો આરોપ લગાવવામાં આવ્યો છે, તો ગાંધીનગર કચેરીના નાયબ નિયામકના નકલી પત્ર થકી છેતરપિંડી કરવામાં આવી છે। સરકારી કામમાં રોકાણના બહાને બિલ્ડર પાસેથી 1.70 કરોડ પડાવ્યા હતા, તો પાઠ્યપુસ્તક મંડળના નકલી લેટર પેડ અને દસ્તાવેજો બનાવી ઠગાઈ આચરવામાં આવી છે। સંજય પટેલ સહિત 3 શખ્સો સામે ગુનો નોંધાયો છે, તો બાબુભાઈ પ્રભુદાસ પટેલ અને અજીત પટેલના નામના શખ્સો પણ સામેલ છે। શરૂઆતમાં 23 લાખ પરત કરી આરોપીઓએ વિશ્વાસ કેળવ્યો હતો, તો પાછળથી અલગ અલગ બહાને કુલ 1.70 કરોડ પડાવ્યા હોવાનો દાવો છે। સરથાણા વિસ્તારમાં સુઆયોજિત રીતે બિછાવવામાં આવી હતી જાળ। બિલ્ડરે સરથાણા પોલીસ મથકે નોંધાવી છે ફરિયાદ, તો આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અન્ય ભોગ બનનારાઓની સંભાવના વચ્ચે પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે। જેતપુરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિની પ્રેમ લીલાનો પર્દાફાશ થયો છે। ગૌરીનંદન ગ્રુપના માલિક શ્યામ ઠુમ્મર પર હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ઉદ્યોગપતિએ યુવતીના પાર્લરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો। હુમલામાં ઉદ્યોગપતિ અને તેની પ્રેમિકા બંને ઇજાગ્રસ્ત થયા છે, તો 7 વર્ષથી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યાનો મહિલાનો આરોપ છે। ઉદ્યોગપતિ વિરુદ્ધ દુષ્કર્મ અને હુમલાની ગંભીર કલમો દાખલ કરવામાં આવી છે, તો હુમલાખોર કારખાનેદાર સામે યુવતીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। સામા પક્ષે ઉદ્યોગપતિએ પણ મહિલા સહિત 3 સામે ફરિયાદ નોંધાવી છે। જેતપુર પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જેતપુરના ચાપરાજપુર રોડ પર સાડીનું કારખાનું ધરાવતા એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિની પ્રેમ લીલાનો ભાંડફોડ થયો છે। ઉત્તર પ્રદેશના પુરનપુર વિસ્તારમાં એક શિક્ષિકા સાથે અભદ્ર વર્તન અને ત્યારબાદ તેના ભાઈને કારથી ટક્કર મારવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। પીડિતાએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસને લેખિત ફરિયાદ આપી છે। માહિતી અનુસાર શિક્ષિકા હાઈવે પર આવેલી એક શાળામાં ભણાવે છે અને લગ્ન સમારંભથી પરત ફરી રહી હતી, ત્યારે પીલીભીતના કોતવાલી રોડ પર 4 કાર સવાર યુવકોએ તેની સાથે છેડછાડ કરી વિરોધ કરતા આરોપીઓ ફરાર થઈ ગયા અને બાદમાં શિક્ષિકાએ એક યુવકને ઓળખી તેના ઘરે જઈ ફરિયાદ કરી, જ્યાં પણ અભદ્ર વર્તન થયું હોવાનો આક્ષેપ છે। તો થોડીવાર પછી આરોપીઓએ શિક્ષિકાના ભાઈને કારથી ટક્કર મારી દીધી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સદભાગ્યે ભાઈને ગંભીર ઈજા પહોંચી નથી, તો આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। अलवर राजगढ़ मेगा हाईवे पर पपैयाथी भरेली ट्रक पलटी खाई गई, तो सदनसीबे अकस्मातमां कोई जानहानि थई नथी अने मोटी दुर्घटना टळी गई हती। रस्ता पर पड़ेला पपैया माटे लोकोमां पडापडी जोवा मळी हती, तो स्थानिकोए दावो कर्यो हतो के ट्रक खूब ज झड़पे चाली रही हती अने अचानक स्पीड ब्रेकर पासे ब्रेक लगावी हती, जेना कारणे संतुलन गुमावी ट्रक पलटी खाई गयो हतो। घटनानी जाण थતાં पोलीसे घटनास्थळे पहोंचीने पलटी गयेली ट्रकने रસ્તાની બાજુમાં ખસેડી હતી, તો સ્થાનિકોએ હાઈવે પર ઓવરલોડેડ અને ઝડપી દોડતા વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે। તેમનું કહેવું છે કે સમયસર નિયંત્રણ નહીં લાવવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માતો પણ સર્જાઈ શકે છે। ભરૂચ એ ડિવિઝન પોલીસે રિકવરીના નામે ગુંડાગીરી કરનાર 2 એજન્ટ યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાને ઝડપી પાડ્યા છે। બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, તો ધોમધકતા તાપમાં ખુલ્લા પગે ફેરવી પોલીસે ઘટનાક્રમની પુનઃરચના કરી વાહન ચાલકોને ધમકાવી અને દબાણથી વાહનો કબજે કરાતા હોવાના આક્ષેપ છે। તો ગુંડાગીરી અને માનસિક દબાણના કારણે 43 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત પણ નીપજ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વધુ એક યુવાને યોગેશ બેલેરાવ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે। નવી ફરિયાદના આધારે પોલીસે વધુ એક ગુનો દાખલ કર્યો છે। ओवरटेक કરીને મારી ચાવી કાઢી લીધી ને નામ બતાવ્યું કે યોગેશ ભાલેરાવ ને મને એવું કીધું કે તારી ગાડીના લોન બાકી છે, તારે આ ગાડી છોડાવી હોય તો તારે મને 27,000 રૂપિયા જગ્યા પર આપવા પડશે। મેં કીધું કે સાહેબ આ ગાડી મારી ભાઈબંધની છે, તો કે ના ભાઈ આ ગાડી તારી બાકી છે, 27,000 તું મને આપશે તો જ ગાડી તારી જવા દઈશ। મેં મારા કઝિનને બોલાવીને 27,000 એને આપ્યા ને પછી મારી પાસે ગાડીની ચાવી લઈને ગાડીની ચાવી આપીને જતો રહ્યો। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન બાદ કાટમાળ ખસેડવાની હવે કામગીરી હાથ ધરવામાં આવી છે। 1500 જેટલા બાંધકામનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ છે। સતત 2 દિવસ સુધી ડિમોલેશનની કામગીરી જંગલેશ્વર વિસ્તારમાં ચાલી હતી। આગામી થોડા દિવસ સુધી કાટમાળ ખસેડવાની કામગીરી ચાલશે। તો હવે જે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું, ત્યારબાદ 2 દિવસ બાદ હવે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે।
આપ નેતા જિગીશા પટેલ પર હુમલાને પાટીદાર અગ્રણી લાલજી પટેલે નિવેદન આપ્યું કે તેમણે કહ્યું છે કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે રાજ્ય સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે. તો આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા છે તેમની પર હુમલો થયો હતો. જિગીશા પટેલ પર હુમલો થયો અને ત્યારબાદથી જ અનેક નિવેદનો સામે આવી રહ્યા છે. તો દીકરીને ન્યાય આપવા માટે પણ માંગ કરવામાં આવી છે કે તમે જે પણ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોય એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને જાહેર વરઘોડો કાઢવામાં આવે. કારણ કે પાટીદાર દીકરી ઉપર હુમલો થયો છે. તમે રાજકીય જે કિન્નાખોરી રાખતા હોય તમે તમારી રીતે કરો. અમે કોઈ રાજકીય પાર્ટી સાથે એસપીજી જોડાયેલું નથી, પણ આ બેન એ પાટીદાર સમાજની બહાદુર દીકરી છે એને ન્યાય મળવો જોઈએ. જૂનાગઢના ભવનાથ પોલીસે કીર્તિ પટેલનું નિવેદન લીધું છે અને મૃગીકુંડમાં સ્નાન મામલે પોલીસે નિવેદન લીધું છે. તો 1 કલાક ચાલી કીર્તિનું નિવેદન લેવાની પ્રક્રિયા અને નિવેદન નોંધાવ્યા બાદ કીર્તિની પ્રતિક્રિયા સામે આવી છે. સત્ય એ સનાતન છે, સનાતન સત્ય છે તેવું કહ્યું છે. એટલું જ કહીશ, સત્ય એ સનાતન છે અને સનાતન ઈ સત્ય છે. તો દિલથી કહીશ પોલીસ એજન્સીને એટલી આશ્વસ્ત પણ કરી છે કે અત્યારે જ નહીં, ભવિષ્યમાં પણ એની ટાઈમ ગમે ત્યારે તપાસના કામે મારા ક્લાયન્ટની જરૂર પડશે. મારા ક્લાયન્ટ સત્ય સાથે તપાસના કામે આપને સહયોગ આપશે. પૂરો કેસ છે એ મૃગીકુંડમાં સ્નાન કરવા સંબંધે જ વિવાદ ઉભો થયો છે. એક વૈચારિક મતભેદો ઉભા થયા છે અને એ વૈચારિક મતભેદોના કારણસર કન્સિસ્ટન્ટલી બીજી 2 ફરિયાદો થઈ છે. એટલે આ કેસના મૂળ સુધી પહોંચવું એ જ સત્ય બહાર લાવશે. મારા ક્લાયન્ટ નિર્દોષ છે એ સંબંધે અમે અમારો પક્ષ છે એ નામદાર કોર્ટ સમક્ષ, નામદાર પોલીસ સમક્ષ સારી રીતે મૂકશું.